હેલો યુટ્યુબ કેમ છો બધા મજામાં છે આપણો વ્લોગ કરતો બધા મજામાં છો બધાને ગુડ મોર્નિંગ ને રાતે રાતે આજ તો જવાનું છે કપાવીમાં નહીં તો ચાલો નીકળો વાડી પાસે અમારી વાડીને મારક તો જો બેન આગળ આગળ હાલ્યા જશે મારા પપ્પા તો ગાડી લઈને આવી ગયા અમે ઉતરી ગયા હાલે એવું નહોતું ને તો અમે હાલીને હાલ્યા જઈએ છીએ આપણે પહોંચી ગયા છીએ વાડીએ તો આપણે વેણવાનું કપા વેણવાનું શરૂ કરી દેવી જો ફેલીને હરખી કરી નાખવી અને તડકો લાગે ને તો વઢવામાં પણ કામ લાગે તો હવે કપા વેણવાનું ચાલુ કરી દેવી બેન પણ તૈયાર થઈ ગયા છે જોજો એને તડકો ખવડાવવાનો હાલ कौन सा તો હવે કપા વેણવાનું શરૂ કરી દેવી આપણને કપા વીણતા થોડોક તડકો લાગી ગયો તો થાકી ગયા હતા તો ગાડી ભરાઈ ગઈ તો ગાડી લઈને વી આવ્યા અને ઘડીક પોરો ખાવા વી આવ્યા જોજો ગાડી ભરાઈ ગઈ હતી પોરો ખાઈ લઈને પછી પાછું જવાનું કપા વીણવા મિત્રો મને કપા વીણતા ફી પડી તો હું વાડીથી નીકળી ગયો હાલી ગાડી તો કાંઈ હતી નહીં ગાડી મારા પપ્પા લઈ ગયા હતા અને જો આ ખાંદામાં હાલીને જાઉં પગે ખૂટી જાય એવું કેવો ખાંદો વાડીને મારે તો જો અમારે તો હાલા જઈ ખાંદામાં ધીમે ધીમે પગ બગડ્યા એ જે આગળ તો જુઓ કેવો રસ્તો આવે છે તમને દેખાડો તો ખાંદામાં પગ બગડ્યા હતા તો અહીંયા જો પાણી આવ્યું જાય તો આમાં તો જ શીરવાણનું પાણી આવ્યા કરતું છે જો આખા માર્ગમાં પાણી હાલ્યું જાય શીરવાનું લગભગ વરસાદ આવ્યો ત્યાં તો હાલ્યું જાય છે ઈજે હાલ્યું જ જાય છે તો હવે સીધા મળીએ આપણે ઘીરે જઈ આપણે વાડીએ ઘીરે જઈને પાછા પપ્પાએ કામ હોઈ દીધું કે વાલ ખોલવાના તો પાછા અહીંયા પાથડીએ વિયાયા હતા ગામની વાડીએ વાલ ખોલવા તો આ વાલ ખોલવાના છે પગના તો આપણે આ ઓલી સાઈડના રહ્યા ને 10 ઓલી સાઈડના 10 રહ્યા ને એ વાલ ખોલવાના હતા અને આ સાઈડના બંધ કરવાના હતા તો એમાં કાલનું પાણી જતું હતું એમાં બંધ કરી દીધું હવે આમાં શરૂ કર્યું તો હવે સીધા જાય ઘરે ખાવાનું બાકી છે તો ખાઈ વાડી સાઈડ થાકી ગયો હતો તો પછી નાઈને હોઈ ગયો હતો અત્યારે જાગ્યો 6 વાગી ગયા જો 6 વાગી ગયા અમે ખડ્યા છીએ 6 વાગી ગયા આપણને લાગી ગયો તો આપણે ભૂંગળા બટેકા મંગાવી લીધા છે અને આ કપા બૂસ ખાવા હોતક મળ્યું જો હા વાડી આજ કપા વીણવા લઈ ગયા ને તો કપા બૂસ મારતી માર ઠેલીમાંથી અને કલાક થઈ ને ત્યાં લીમડે આવીને બેસી ગઈ આમની જ કાંઈ ન થાય કાંઈ થાય નહીં આ દવા દેવામાં જ હાલે કપા વીણવામાં ન હાલે અને ગણાયો ઘરે આવીને કે હું 12:30 વાગ્યા લગીને કપા વીણતી હતી એમ જો દાંત કેવા કાઢે તો હવે નાસ્તો કરી લેવી ને કપા બૂસ બધું ખાઈ જાય છે નાસ્તો કરી લીધો તો કાકાનો ફોન આવ્યો હતો કે અંકિતના વાળ કપાવવાનો તુરખા મૂકી જાય ને તો અંકિતને આપણે લઈ લીધો છે અને આપણે જવાનું છે તુરખા અને મૂકીને પાછું આવવાનું તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો તો આપણે અંકિતને મૂકી આવી તુરખા આપણે પહોંચી ગયા તુરખા લગભગ રંગપટ 5 કિલોમીટર થાય તો અંકિતને ઉતારી નાખ્યો છે તો એના પપ્પા છે તો આપણે હવે એને ઉતારીને હવે જવાનું છે પાછું ઘર ભેગો તો નીકળવું આપણે રંગપર બાજુ પાછા ગામમાં થઈ ગયું છે અંધારું આ વ્લોગને અહીંયા પૂરો કરવી જો તમે મારા વ્લોગમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી મળીએ બીજા વ્લોગમાં બાય બાય